નમસ્તે, હું સેન ફ્રાન્સિસ્કોથી જયશ્રી મર્ચન્ટ આપ સૌને પ્રણામ કરું છું. માને યાદ કરું છું ત્યારે જગતજનની માના આ 3 દિવ્ય રૂપો મારા આત્માને અનાયાસે આવરી લે છે. યા દેવી સર્વભૂતેષુ ચૈતન્ય અભિધીયતે નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મારી માં ભણેલી નહોતી, પણ એની સૂઝબૂઝ કોઈ પણ જ્ઞાન પચાવેલા જ્ઞાની જેટલી હતી. માં એમના ફાજલ સમયમાં ક્યારેક ક્યારેક અમારી સાથે કેરમ કે સાપસીડીની રમત રમતા. કોઈની પણ સામે રમતા હોય, પણ માં ખૂબ પ્રામાણિકતાથી મગ્ન થઈને રમતા. મને યાદ છે, હું ત્યારે 6 વર્ષની હોઈશ ને ભાઈ 9-10નો હતો. મારી અને મારા ભાઈની સામે તો એ જ જીતતા. વારાફરતી આ વખતે પણ અમે બે માની સામે હારી ગયા. ભાઈએ રડવાનું ચાલુ કર્યું એટલે મેં પણ રડવાનું ચાલુ કર્યું. ભાઈએ કહ્યું, કશ્યપની માં હંમેશા એને જ જીતવા દે છે, તું તો અમને ક્યારેય જીતવા નથી દેતી. મને હજી યાદ છે કે ત્યારે માએ અમને બેઉને પડખામાં લીધા અને કહ્યું, જો દીકરા, કોના ઘરમાં કોની માં કોને શું કરી શકે છે કરે છે એની સાથે આપણે શું? રમત હોય, ભણવાનું હોય કે બીજું કોઈ પણ કામ હોય, તમે તમારો પ્રાણ રેડીને સાચી ભાવનાથી કરો તો પછી હાર હોય કે જીત, બેમાં આનંદ આવશે. ભાઈએ આંસુ લૂછતા કહ્યું, મને તો ખરાબ જ લાગશે, હારવામાં કોને આનંદ આવે? માં હસીને બોલી, આનંદ આવવાનું કારણ એ છે કે અંતમાં તમને જે મળે છે એ તમારી મહેનત, બુદ્ધિ અને શક્તિ પ્રમાણે મળે છે, અને એ જ હાર કે નુકસાન સહીને પ્રામાણિકતાથી આગળ વધવાની હિંમત આપે છે. પણ એમાં હા, એક વાત ધ્યાન રાખજો, ઈર્ષામાં જો ઘૂસી ગયા તો પછી એમાંથી નીકળી નહીં શકો. એટલે આમ રોદણા રડવાના બંધ કરો. ભાઈ ચૂપ થઈ ગયો, પણ મેં કહ્યું, એનો અર્થ એ કે અમે અમારાથી મોટા કોઈને હરાવી જ ન શકીએ. કેમ ન હરાવી શકાય? બધું એના સમય પર જ થાય છે. પણ હા, સફળ થવા માટે તમારે ધગશથી શીખતા રહેવું જરૂરી છે, સાધના કરવી જરૂરી છે. કોણ શું કરે છે ને કોને શું મળે છે એને બદલે તમારા શીખવા પર ધ્યાન આપો અને તમારી કવત પ્રમાણે સૌથી સરસ રીતે કરી શકો એ કરો. પણ શીખવા અને કુશળ થવામાં ધ્યાન આપશો તો બીજી વાર મને તો શું, પણ કોઈ પણ ચેમ્પિયનને પણ હરાવી શકશો. માં પોતે લાગણીશીલ હતી, પણ એને લાગણી વેળામાં વહી જતા મેં ક્યારેય જોઈ નથી. પછી ભલે ને એને સંબંધો ગુમાવવા પડ્યા હોય, પણ આત્માને જીવનના અંત સુધી વફાદાર રહીને એ જીવી. કદાચ એની આ જ વિચારધારા હશે એની પાછળ. આજે મને થાય છે કે આ એક પ્રસંગમાં માએ અમને અંતરાત્માની પ્રામાણિકતા, જ્ઞાન અને શક્તિ ત્રણેયની શીખ આપી હતી. માએ અમે 5 ભાઈ બહેનોને ગર્વથી નહીં પણ સાચા રસ્તે ગૌરવથી જીવવાની તાલીમ આપી હતી. માની જન્મદાત્રી માં તો એ 1 મહિનાની હતી ત્યારે ગુજરી ગઈ હતી ને નાના માં 7-8 વર્ષની હતી ત્યારે મૃત્યુ પામ્યા હતા. સાવકી માના માર અને ધૂતકાર સહીને મોટી થયેલી માં કદી અમને માર્યું હોય એવું યાદ નથી. મોટા થયા પછી પણ એની એક આંખ ફરે ને એટલે અમે સમજી જતા કે બોસ હવે અહીં અટકી જાઓ. માએ અમારામાં સંસ્કારોનું સિંચન પરોક્ષ રીતે કર્યું હતું, ભાષણો આપીને નહીં. મને થાય છે કે ન તો ભણી હતી, ન એણે બાળ વિજ્ઞાનના પુસ્તકો વાંચ્યા હતા, ન તો એના કોઈ એવા સલાહકારો હતા, પિયરમાં શું કે મિત્રોમાં શું. અને પિતાજી તો પોતાના ધંધાને આગળ વધારવામાં વ્યસ્ત હતા. તો માને સંતાનોને ઉછેરવાની સમજ ક્યાંથી મળી હશે? અમે સૌ માં હતા ને ત્યાં સુધી અમારી મુશ્કેલીઓ લઈને એની પાસે જતા. માં આગળ પાછળના સવાલો એટલા કરતી ને એના જવાબો અમારી પાસેથી લેતી, અને દરેક વખતે અમને અમારી તકલીફને દૂર કરવા માટે શું કરવું જોઈએ એનો જવાબ એમાંથી જ મળી જતો. અને માં પણ દરેક વખતે કહેતી, તમારી માં અમરપટો લઈને નથી આવી, પોતે થોડુંક ખમીને વિચારશો તો દરેક મુશ્કેલીમાંથી રસ્તો નીકળશે. તમારે જ તમારા રસ્તામાં દીવો થવાનું છે. માં
પરોક્ષ રીતે પણ આટલું બધું તમે શીખવાડીને ગયા છો. છતાંય આજે એટલું જ કહીશ કે છે મોત કે મુશ્કેલમાં બે નામ કાયમ સાથમાં, એ એક ઈશ્વરનું હતું ને બીજું તો માનું હતું. માં પોતે ભણી નહોતી, પણ અમે બધા ભાઈ બહેનો સરસ ભણ્યા એનું ગૌરવ કાયમ કરતી. અમે અંગ્રેજીમાં કંઈ પણ કહીએ તો એ રાજી થઈને અમારી સામું જોતી રહેતી, પણ પછી કહેતી, અંગ્રેજી ભણો, બોલો, પણ આપણી ભાષા અને આપણા સંસ્કારો ના ભૂલતા. માં, આજે તમને આપણી ભાષા અને સંસ્કારોની સાક્ષીએ હૃદયથી કહું છું, આઈ મિસ યુ માં. નમસ્તે.